હા શું છે? બટર. આ બટર છે, ચીઝ, ચટણી ગ્રીન, બ્રેડ અને આ છે મસાલો બટેકા, બાફેલ બટેકાનો વઘારેલો મસાલો, જે યુટ્યુબની ચેનલમાં આપણે ફૂલ વિડીયો છે આનો. હવે હું બનાવીશ સેન્ડવિચ. આને કઈ સેન્ડવિચ કહેવાય? આને કઈ સેન્ડવિચ કહેવાય? પકોડા સેન્ડવિચ. પકોડા સેન્ડવિચ. પકોડા સેન્ડવિચ. આવી કોને કોને ભાવે? આ કોની કોની ઘરમાં બનતી હોય કયો છો, કમેન્ટ કરજો. પકોડા ટાઈપની, મસાલાવાળી, કાચું નહીં. આપણે કાચું બનાવીએ છીએ, પણ આ વખતે આવી બનાવી. આ બટર, બેમાં બટર લગાવી લીધું. ચાલો, બટર થઈ ગયું. આ મસાલો, બેમાં મસાલો લગાડી દે. એકમાં ગ્રીન ચટણી લગાવીશ અને એકમાં મસાલો, પછી વચ્ચે ચીઝ. આપણો મસાલો આવી ગયો, વઘારેલો છે હો, મસ્ત રાયડાથી. રાયડો આવે કે નહીં? રાયડો મોટો, એનાથી મોટો દાણો આવે ને? હા, ઓલી નાની આવે. એના સ્વાદમાં કોઈ ફેર આવે કે નહીં? આપણે વડાપાઉંમાં આ જ વપરાય ને, મોટો રાયડો. આ વડાપાઉં બનાવીએ ત્યારે આ જ રીતે વઘાર કરીએ છીએ આપણે. એટલે એમ નહીં, અહીંયા રેડીમેડ વડાપાઉં લઈએ એમાં આ જ આવે ને? જો હા, આ ગ્રીન ચટણી છે. પછી બહુ તીખું અમે ખાતા નથી એટલે ઓછું ગ્રીન ચટણી લગાવી. બરાબર, બટર ને ગ્રીન ચટણી. આમાં માવો આવી ગયો છે. પછી આપણે ચીઝ નાખશું. અહીંયા કરો ચીઝ. આ ચીઝ આવી ગયું. બરાબર, પછી બ્રેડ મૂકી થઈ ગયું તૈયાર. અને આ તૈયાર થઈ ગયું છે. પણ આમાં હજી બે મૂકેલી છે. ખોલતો એને થઈ ગઈ. આ બે મૂકેલી છે. બ્રાઉન થઈ ગયું.